વિશ્વ પર્યાવરણ દિવસ અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ના ઉજવણીના ભાગરૂપે કચ્છની પ્રખ્યાત સરહદ ડેરી દ્વારા હરિયાળી ક્રાંતિ તરફ મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે। ડેરી દ્વારા દૂધ મંડળીઓ અને પશુપાલકોના સહયોગથી જિલ્લામાં 75,000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરેક દૂધ મંડળી અને પશુપાલકોને પોતાના ઘર આંગણે રોપા વાવીને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપ્યું છે। આ ઉપરાંત ઈટીપી પ્લાન્ટની એનારોબિક પ્રોસેસ દરમિયાન ઉત્પન્ન થતા બાયોગેસનો ડેરી પ્લાન્ટના સ્વીટ સેક્શનમાં સદુપયોગ કરવામાં આવી રહ્યો છે। સ્વીટ સેક્શનમાં દરરોજના અંદાજિત 60 કિલો એલપીજી ગેસનો વપરાશ થતો હતો, જેની જગ્યાએ હવેથી ઈટીપી પ્લાન્ટમાંથી નીકળતા બાયોગેસનો ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે દરરોજ આશરે 60 કિલો એલપીજી ગેસની બચત થઈ રહી છે અને જેના પરિણામે લગભગ 180 કિલો કાર્બન ઉત્સર્જન ઘટી રહ્યું છે। આ પહેલથી માત્ર પર્યાવરણ રક્ષણ જ નહીં, પણ દર મહિને રૂપિયા 1.50 લાખનો ખર્ચ બચતા વાર્ષિક રૂપિયા 19 લાખનો આર્થિક લાભ પણ ડેરીને મળી રહ્યો છે। શ્વેત ક્રાંતિ બાદ હવે હરિયાળી ક્રાંતિ તરફ ડગ ભરતી સરહદ ડેરીની આ પહેલ ટકાઉ વિકાસ અને પર્યાવરણલક્ષી ભવિષ્ય તરફ આગળ વધવાનો સાકાર પ્રયાસ છે।